ચાલુ રાખજો દોસ્તો। આ ભાજપવાળા લોકો ધ્યાનથી સાંભળજો, બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માગવા નીકળ્યા છે। રામ તો માત્ર હિન્દુઓના નહીં, આખી દુનિયાના આદર્શ પુરુષો છે, મર્યાદા પુરુષોત્તમ કહેવાના। એટલા માટે કે એમણે બોલીને નહીં, જીવીને દુનિયાને સંદેશ આપ્યો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય। રામના નામે ભાજપ મત માગે છે, પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે। સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું, દશરથ રાજાએ કૈકેયીજીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું, એ એક મુદ્દો, અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો। રામે સહર્ષ હસતા હસતા સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં। આ રામના નામે મત માગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ કે દિવસથી માંગણી મૂકે છે। રામે 1 મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું, રાજા બનવાનું છોડી દીધું। આ લોકો એક ટિકિટ કાપી નથી એકતા, હાલી નીકળ્યા રામના નામે મત માગવા। રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ વટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં। રામ મહાન છે ને મહાન રહેવા દો, યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક ઝાટકે રૂપાલાની ટિકિટ કાપીને ગામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવા વાળા લોકો છો। રામે આખું રાજ મૂકી દીધું, એક ટિકિટ નથી મૂકી શકતા। આપણે દોસ્તો વિચારવાનું છે, આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે। ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા થઈ શકે એમ છે। દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા